શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની હું શિક્ષિકા ગોસ્વામી પૂજા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8નો પાઠ 9 સંસાધન વિશે અભ્યાસ કરીશું। તો ચાલો બાળ મિત્રો, તો આપણે આજે સંસાધન વિશે માહિતી મેળવીએ। આ સંસાધન જે છે એ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર હોય છે। એટલે કે જે રાજ્યમાં સૌથી વધારે આપણને આ સંસાધન ઉપલબ્ધ થતા હોય એ રાજ્ય છે, એ દેશ છે, એની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર જે છે એ આ સંસાધન ઉપર હોય છે। એટલે એની આર્થિક સમૃદ્ધિ તમે જુઓ તો એ રાજ્યની, એ દેશની સૌથી વધુ હોય છે અને એના દ્વારા, આ સંસાધનો દ્વારા આપણે આપણી પોતાની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ। અને આપણે જ્યાં પણ નજર કરીએ, એટલે કે આપણી આસપાસ જ્યાં પણ નજર કરીએ ત્યાં નિરીક્ષણ કરતાં આપણને કુદરતમાં પડેલા એવા અનેક તત્વો જે છે એ નજરે પડે છે। ક્યાંક તમે જાઓ તમને બગીચો જોવા મળશે, ક્યાંક તમને મકાન જોવા મળશે, ક્યાંક ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળશે, તો ક્યાંક તમને પાણીની ટાંકી જોવા મળશે। તો આ બધી જ જગ્યાએ આ બધી જ વસ્તુઓ જે છે એ આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે। તો આજુબાજુ જ્યાં નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો જે છે એ નજરે પડે છે, પણ એ બધા જ સંસાધન ન કહેવાય। આ જે સંસાધનો, આ કુદરતી તત્વો જે છે એમાં માનવી પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવા માટે એ સંસાધન જે છે, એ વસ્તુ જે છે એને ઉપયોગમાં લે છે, ત્યારે એને સંસાધન કહેવાય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જંગલમાંથી આપણને લાકડું મળે છે, તો એ લાકડું જ્યારે આપણને મળે છે ત્યારે લાકડું છે એ કેવા સ્વરૂપે હોય છે? એ વૃક્ષનું થડ સ્વરૂપે આપણને જ્યારે મળે છે, કાપીને તમે જંગલમાંથી લઈ આવો ત્યારે। પરંતુ એક સુથાર જે છે એ સુથાર એને જુદા જુદા ઘાટ આપી અને એની જુદી જુદી જે વસ્તુ બનાવે છે, સુથારી કામ કરે છે, ત્યારે એક સરસ મજાના ફર્નિચરમાં આકાર ધારણ કરે છે। એ બેન્ચ પણ બની જાય છે, એ ટેબલ પણ બની જાય છે, એ ખુરશી પણ બની શકે છે। તો ત્યારે કે માનવી પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવા જ્યારે આ સંસાધનનો ઉપયોગ કરે છે ત્યારે એને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ। અને એના દ્વારા, આ સંસાધન દ્વારા માનવી પોતાની કોઈ પણ આવશ્યકતા છે, જરૂરિયાતો જે છે એ સંતોષનાર હોય છે। અને આ ઉપયોગિતા એ સંસાધનનો મુખ્ય ગુણધર્મ છે કે આ સંસાધન માણસને ઉપયોગમાં આવે છે। હવે પહેલાંના સમયમાં તમે જુઓ ને તો માણસ પાસે કોઈ પણ પ્રકારની એવી આવડત નહોતી કે જુદી જુદી આવડત થકી પોતે કંઈક એવું કામ કરે કે જેના થકી એ પોતે એને ઉપયોગમાં લઈ શકે। દાખલા તરીકે આપણે જોઈએ તો માણસો પાસે એ સમયમાં ખનિજો ખોદવાની કે એને શુદ્ધ કેવી રીતે કરી શકાય એવી આવડત પણ નહોતી। લોખંડ અને જે બીજી ધાતુઓ જે છે અને ખનિજ તેલ જે છે એવા સંસાધનો નહોતા। પરંતુ જેમ જેમ માનવનો વિકાસ થતો ગયો, એનામાં આવડત આવતી ગઈ, એક પછી એક એનામાં જે સમજણ શક્તિ વિકસતી ગઈ, એના આધારે એને ખ્યાલ આવતો ગયો કે જમીનની અંદરથી આ ખનિજો પ્રાપ્ત થાય છે, તો એને શુદ્ધ કરી અને આપણે આ ખનિજ જે છે એમાં પેટ્રોલ પણ આવી જાય, ડીઝલ પણ આવી જાય, એ મેળવી શકીએ છીએ। એવી આવડત જ્યારે આવી અને એ માનવી આ ખનિજોને ખોદી અને પોતાની જ્યારે જરૂરિયાતો સંતોષતો થયો છે, ત્યારથી આ ખનિજો જે છે એ સંસાધનો બની ગયા છે એમ કહી શકાય। પવનચક્કી દ્વારા આપણે જોઈએ, તમે જુદી જુદી જગ્યાએ જાઓ તો તમને પવનચક્કી, ખેતરોમાં પણ પવનચક્કી જોવા મળે છે। માળનાથના ડુંગરે જાઓ, ભાવનગરનો માળનાથનો ડુંગર જે છે ત્યાં પણ તમને પવનચક્કી જોવા મળે છે। તો આ પવનચક્કી ઓખા અને લાંબા ખાતે પણ બહુ બધી પવનચક્કીઓ આવેલી છે કે જેના થકી વીજળી જે છે એને ઉત્પન્ન કરી શકાય છે। તો આ વીજળી ઉત્પાદનની ટેકનોલોજીનો જે વિકાસ થયો છે અને આજના આ યુગમાં પવન જે છે એ પણ એક મહત્ત્વનું અગત્યનું કુદરતી સંસાધન કહેવાય છે। પવન જે છે એ કુદરત થકી મળેલું સંસાધન છે, પણ પવનને આ પવનચક્કી દ્વારા એ માણસે ઉપયોગમાં લઈ અને માણસ જે છે એ વીજળી છે એ ઉત્પન્ન કરી શકે છે। અને હજી પણ ભવિષ્યમાં આપણે જોશું તો આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા જે અનેક સંસાધનો જે છે કે જે આપણીથી જાણ્યા અજાણ્યા છે, એનો આપણે સંસાધન તરીકે ઉપયોગમાં લઈ શકશું। અને આવી ઘણી બધી ખનિજો છે, આ ઘણા બધા કુદરતમાં પડેલા તત્વો જે છે કે જેનો આપણે સંસાધન તરીકે ઉપયોગમાં લઈ શકશું।
આ સંસાધનો જે છે એના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર જો આપણે જોઈએ તો એ છે કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનને ઇંગ્લિશમાં નેચરલ રિસોર્સ કહેવામાં આવે છે. અને એનો બીજો પ્રકાર જે છે એ છે માનવ સર્જિત સંસાધનો, જેને મેન મેડ રિસોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે કુદરતી સંસાધન એટલે શું? તો કે નેચરલ રિસોર્સ કોને કહેવાય? તો કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. એટલે આપણને પર્વત છે, નદી છે, પહાડ છે, સમુદ્ર છે, આ બધું જ આપણને કુદરતમાંથી મળ્યું છે અને વધારે પ્રમાણમાં એની ઉપર પ્રક્રિયા કર્યા વિના આપણે એનો સીધો જ ઉપયોગ જે કરી શકીએ છીએ એને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે લઈએ તો હવા આપણને કુદરતમાંથી મળે છે, પાણી કુદરતમાંથી મળે છે, જળ પણ આપણને કુદરત દ્વારા જ નિર્મિત મળે છે, અને ખનિજો અને ઉર્જા સ્ત્રોત, સૂર્ય તો આપણો ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તો આ તમામ જે છે એ આપણા કુદરતી સંસાધનો છે અને આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા છે. અને પર્યાવરણમાં આવેલા આ તમામ ઘટકો જે છે એને માનવ દ્વારા ઉપયોગમાં કોઈક ને કોઈક રીતે આપણે આ માણસ તરીકે આપણે આ સંસાધનો જે છે કુદરતી સંસાધનો એનો ઉપયોગ કરીએ છીએ. માણસ છે એ હવાનો પણ ઉપયોગ કરે છે, હવા તરીકે ઓક્સિજન લે છે માણસ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. પાણી છે એનો પીવામાં ઉપયોગ કરે છે. આપણને જમીન મળી છે તો જમીનમાં જુદા જુદા પાક ઉગાડી અને માણસ ખેતી કરી અને પોતાનો ખોરાક મેળવે છે. તો આ કુદરતી સંસાધનો જે છે આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. અહીં કુદરતી સંસાધનના જે જુદા જુદા સ્ત્રોતો જે પ્રાપ્ત થયા છે એનો સરસ મજાનો ફોટો અહીં તમને આપેલો છે. જો તો સૌથી પહેલાં પાણી જે છે, તો હવે પાણીમાંથી આપણને કયા કયા સંસાધનો પ્રાપ્ત થાય છે? તો કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે છે, પીવાનું પાણી મળે છે. ઉપરાંત તમે જળ દ્વારા છે એ તમે ઉર્જા પણ પ્રાપ્ત કરી શકો છો. ટર્બાઇન ચાલે છે નર્મદા ડેમ ઉપર અને એના થકી આપણને વીજળી પણ મળે છે. બીજું જે છે જંગલો, તો જંગલોમાંથી એક તો આપણને લાકડું મળે, રબર પણ મળે છે. ખોરાક તરીકે, ઔષધિ તરીકે પણ જંગલની વનસ્પતિ જે છે એ ઉપયોગી છે. વન્યજીવોનો આશ્રય સ્થાન જે છે એ જંગલો છે. ઉપરાંત આપણે જોઈએ તો ખડકોમાંથી જુદી જુદી જે બાંધકામ સામગ્રી જે છે, કપચી છે, રેતી છે, તો એ આપણને આ ખડકોમાંથી મળે છે. ખનિજો જે જુદી જુદી પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે એમાંથી આપણે ચિનાઈ માટી મળે છે. ચિનાઈ માટીમાંથી આપણે ટાઇલ્સ બનાવી શકીએ છીએ, કાચ બને છે, કાચના કપ રકાબી બને છે. ઉપરાંત ઝવેરાત, ખંભાતના અકીક જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તો ઉપરાંત આપણને જમીન મળી છે, આપણે પશુપાલન પણ કરી શકીએ છીએ, ખેતીવાડી દ્વારા આપણે પાક પણ ઉગાડી શકીએ છીએ, આનંદ પ્રમોદના સાધન તરીકે પણ આપણે ફરવા જઈ શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. આપણને ઘેટા બકરા પાળીએ તો ઊન પણ મળે છે. ઉપરાંત માંસ અને દૂધ પણ આપણને આ પશુપાલન થકી મળે છે. તો આ બધા આપણા કુદરતી સંસાધનોના સ્ત્રોતો છે. દુનિયામાં જે સંસાધનો જે છે એની ઉપલબ્ધતા એટલે કે કેટલા પ્રમાણમાં એ પ્રાપ્ત થાય છે અને એની જે વિવિધતા રહેલી છે એના આધારે એ અસમાન રીતે મળી આવે છે. બધી જ જગ્યાએ બધા જ સંસાધનો સરળતાથી અને સામાન્ય રીતે મળી રહે એવા નથી. ઉપરાંત બધી જ જગ્યાએ એનો જથ્થો જે છે એનું પ્રમાણ કેવું છે, જુદું જુદું છે, અલગ રીતે છે, એટલે તો અસમાન રીતે મળી આવે છે. તો વિતરણ ક્ષેત્રો અને પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો દ્વારા આ સંસાધનો જે છે એના જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. તો એના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. પેલું છે સર્વસુલભ સંસાધન, બીજું જે છે એ છે સામાન્ય સુલભ સંસાધનો, ત્રીજું જે છે એ વિરલ સંસાધન અને ચોથું જે છે એ એકલ સંસાધન. તો કે એકલ સંસાધન અને આ સર્વસુલભ સંસાધન વચ્ચે શું છે ભેદ રહેલો છે? તો કે સર્વસુલભ સંસાધન એટલે શું? તો કે આ પ્રકારના જે સંસાધન છે, સર્વસુલભ સંસાધન જે છે એ માણસને કોઈ પણ જગ્યાએ સર્વત્ર પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે ઓક્સિજન વાયુ, જીવસૃષ્ટિ માટે ઓક્સિજન વાયુ ખૂબ જ જરૂરી છે.
તો આ ઓક્સિજન વાયુ આપણને બધે જ મળી રહે છે. ઉપરાંત નાઇટ્રોજન વાયુ જે છે એ પણ આપણને સરળતાથી મળી રહે છે. બીજો એનો પ્રકાર છે જે છે સામાન્ય સુલભ સંસાધનો, કે સામાન્ય રીતે આ સામાન્ય સુલભ સંસાધનો જે છે આપણને કોઈ પણ જગ્યાએ સરળતાથી મળી રહે છે. દાખલા તરીકે પાણી જે છે એ આપણને કોઈ પણ જગ્યાએ સામાન્ય સુલભ સંસાધન તરીકે મળી રહે છે. અને ગોચર ભૂમિ, તમે મોટા ભાગની જે જમીન જોતા હોય ને ગામડાઓમાં, આ ગોચર ભૂમિ કે જે ગાયો ભેંસો ચરાવવા માટેની ગોચર ભૂમિ જે છે એ સામાન્ય સુલભ સંસાધન તરીકે આપણને મળી રહે છે. ત્રીજો પ્રકાર જે છે એનો છે વિરલ સંસાધન. હવે આ વિરલ સંસાધન એટલે શું? તો કે વિરલ સંસાધન એટલે આપણને જે મર્યાદિત સ્થાનો ઉપર, અમુક જગ્યાએ, અમુક સ્થાનો ઉપર જ જે ખનિજ અથવા તો જે સંસાધન પ્રાપ્ત થાય છે એને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે કોલસો જે છે એ અમુક જ રાજ્યોમાંથી જ આપણને પ્રાપ્ત થતો હોય. ભારતના અમુક રાજ્યોમાંથી કોલસો મળી રહે, ઝારખંડ છે, બિહાર છે. ઉપરાંત વિવિધ ધાતુ જે છે, સોનું છે, ચાંદી છે, લોખંડ છે, એ અમુક જગ્યાએથી જ મળે છે. ઉપરાંત આપણે જોઈએ તો કે ખનિજ તેલ ગુજરાતના અમુક ક્ષેત્રો છે ત્યાંથી મળે, ભારત દેશ છે ત્યાંથી મળે. ઉપરાંત કુદરતી વાયુ અને યુરેનિયમ જે છે એ આપણને અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થાય છે. એનો જથ્થો જે છે એ મર્યાદિત છે, એટલે આપણે એને વિરાલ સંસાધન કહીએ છીએ. અને ચોથો પ્રકાર જે છે એ છે એનો એકલ સંસાધન, કે સમગ્ર વિશ્વ જે છે એમાં જવલ્લે એટલે કે માત્ર એક અથવા તો બે જગ્યાએથી જ મળી આવતી જે ખનિજો જે છે એને આપણે એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો આપણા જે દુનિયાની વાત કરીએ એમાં યુરોપ ખંડ જે છે આપણો, એમાં યુરોપ ખંડના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું જે ક્રાયોલાઇટ નામનું જે ખનિજ જે છે એ માત્ર ને માત્ર યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ આપણને મળી શકે છે. તો આ પ્રકારના સંસાધનોના મુખ્યત્વે 4 પ્રકારો પાડ્યા, અને એમાં આ એકલ સંસાધન જે છે એ માત્ર જવલ્લે એક જ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. તો આ જોયું આપણે એના વિતરણ ક્ષેત્રો અને પ્રાપ્તિ સ્થાનોના આધારે એના મુખ્ય 4 પ્રકાર. આ સંસાધનો જે છે એને નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા 2 જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવ્યું છે. હવે નવીનીકરણીય કોને કહેવાય? નવીનીકરણીય સંસાધન એટલે કે જેને આપણે પુનઃપ્રાપ્ય કરી શકીએ, ફરી પાછું મેળવી શકીએ છીએ. તો કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે એને આપણે અખૂટ સ્ત્રોત તરીકે જેનો ઉપયોગમાં લઈ શકીએ એવા સંસાધનો જે છે એને નવીનીકરણીય સંસાધનો અથવા તો ફરી પાછા મેળવી શકાય એવા પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જંગલો જોઈએ તો વરસાદની સિઝન પૂરી થશે એટલે તમને જ્યાં અને ત્યાં કે જ્યાં લીમડો ઉગેલો હશે ત્યાં નીચે તમને કેટલા બધા લીમડાના ઝાડ નાના નાના ઉગેલા જોવા મળશે. ઉપરાંત પ્રાણીઓ જે છે એ પણ અખૂટ છે, એટલે કે એનો ફરી પાછો જન્મ થાય છે. પશુ પક્ષીઓ છે, સૂર્યપ્રકાશ તો અખૂટ સ્ત્રોત, ઉર્જા સ્ત્રોત, એટલે તો આપણને એમ કહે છે કે વધુને વધુ તમે સૌર ઉર્જાનો ઉપયોગ કરો. અને પવન, આ બધા જે સંસાધનો જે છે, જંગલો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, સૂર્યપ્રકાશ છે, પવન છે, આ બધા પુનઃપ્રાપ્ય છે, એટલે ફરી પાછા તમે એને મેળવી શકો છો. અને બીજો એવો ભાગ પાડવામાં આવ્યો છે બિન નવીનીકરણીય અને સંસાધન, જેને આપણે પુનઃ અપ્રાપ્ય, કે જે એક વખત વપરાયા પછી ફરી વખત જેનો ઉપયોગ નથી થઈ શકતો એવા સંસાધનો જે છે એને આપણે બિન નવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત તરીકે ઓળખી શકીએ છીએ. એક વખત વપરાયા બાદ નજીકના સમયમાં એનું ફરી નિર્માણ, એટલે આજે પેટ્રોલનો ઉપયોગ કરી દીધો, ફરી પાછું આજને આજ એ પેટ્રોલ છે એ બની જાય એવું શક્ય ન બને. આજે ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું હોય અને પેટ્રોલ વપરાઈ ગયું તો કુદરતી રીતે એમાં પેટ્રોલ પુરાઈ જશે નહીં. એટલે દાખલા તરીકે જોઈએ તો ખનિજ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે અને પરમાણુ ઉર્જા જે છે, પરમાણુ ખનિજો જે છે એને ફરી પાછા આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે આ સ્ત્રોત જે છે એને આપણે બિન નવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત તરીકે ઓળખી શકીએ છીએ.
અહીં તમને એક ફોટો આપેલો છે, એમાં અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન આપેલા છે. અક્ષયશીલ સંસાધન એટલે કે જેનો ક્યારેય ક્ષય નથી થતો. દાખલા તરીકે સૌર ઉર્જા છે, જૈવ ઇંધણ એટલે કે કુદરતી રીતે જે ઇંધણ પ્રાપ્ત કરીએ છીએ, પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, એના થકી જે પૃથ્વીની પેટાળમાંથી આપણને જે ઉર્જા પ્રાપ્ત થાય છે, અને જે જળ ઉર્જા જે છે એને આપણે અક્ષયશીલ સંસાધન તરીકે ઓળખી શકીએ. અને ક્ષયશીલ સંસાધન કે જેનો એક વખત ઉપયોગ કર્યા પછી તમે ઉપયોગ કરી નથી શકતા. દાખલા તરીકે અશ્મિભૂત બળતણ જે છે એનો ફરી પાછો ઉપયોગ ન થઈ શકે, ખનિજ કોલસાનો પણ ફરી પાછો ઉપયોગ ન થઈ શકે, કુદરતી વાયુ અને અણુ ઉર્જા આ સંસાધનો જે પ્રાપ્ત થયા છે એ ક્ષયશીલ સંસાધન છે, એટલે ફરી પાછો એનો ઉપયોગ તમે કરી શકતા નથી. બીજો પ્રકાર છે સંસાધનનો, એ છે માનવ સર્જિત સંસાધનો, કે જેને આપણે મેન મેડ રિસોર્સ તરીકે ઓળખીએ છીએ. તો કે કોઈ પણ કુદરતી તત્વો જે છે એ માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મો જે છે એમાં ફેરફાર કરી અને એને ઉપયોગમાં લેવા યોગ્ય જે બનાવવામાં આવે છે એને આપણે માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. માણસ પોતાની જરૂરિયાત પ્રમાણે જે કુદરત દ્વારા જે તત્વો મળેલા છે, દાખલા તરીકે આપણને પહાડ મળેલો છે, પણ માણસ પોતાને બિલ્ડિંગ બનાવવા માટે એ પહાડ ખોદી અને એમાંથી જુદી જુદી જે ખનિજો મેળવે છે, રેતી, કપચી, સિમેન્ટ મેળવે છે, એ જુદા જુદા ગુણધર્મો જે છે એમાં ફેરફાર કરી અને એને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે છે, એને આપણે માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. અને કુદરતી રીતે આ મળી આવતો ચૂનો છે, ચિરોડી જે છે, આ બધા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી અને શું બનાવે છે માણસ? સિમેન્ટ બનાવાય છે. ત્યારબાદ એને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. કુદરતી રીતે આપણને શું મળ્યું? તો કે ચૂનો મળ્યો, ચિરોડી મળી, અને માણસે એમાં ગુણધર્મ પ્રમાણે પ્રક્રિયા કરી અને એમાંથી એણે સિમેન્ટ બનાવી, કે જેને એ સિમેન્ટ જે છે એને આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યુત છે, મકાન છે, રસ્તાઓ છે, પુલ છે, મોટી મોટી ટનલો જેને બોગદા કહેવાય, ટેકનોલોજી, આ બધા જે છે એ બધા માનવ સર્જિત ઉદાહરણો છે, માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે કે જેણે માણસે બનાવેલા છે. તમે હાલમાં જુઓ તો ઘણી બધી મોટી મોટી ટનલો બની ગઈ છે, મોટા મોટા પહાડો તોડી અને ત્યાં મોટી મોટી ગુફાઓ બનાવવામાં આવી છે, રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. તો આ બધું કુદરત દ્વારા મળેલું હતું, એમાં એણે ફેરફાર કરી અને શું બનાવ્યું છે? એણે માનવ નિર્મિત સંસાધન જે છે એ બનાવેલું છે. માણસ પોતાની જરૂરિયાતો જે છે એને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ પોતાની આવશ્યકતા મુજબ, એટલે કે જે જરૂરિયાત છે એ પ્રમાણે એ બદલી અને ઉપયોગમાં લે છે. અને ખેતીના વિકાસ માટે ખેતી વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય, કેવી રીતે વધુ સારી રીતે પાક મેળવી શકાય, પર્વતીય ઢોળા ઉપર પગથિયા આકારના ખેતરો બનાવે છે. ઉપરાંત નદીઓની જે ખીણ જે છે ત્યાં જુદી જુદી બહુહેતુક યોજનાઓ, ચેક ડેમ બનાવે, ડેમ બાંધે, અને આવી જુદી જુદી બહુહેતુક યોજનાઓ બનાવી અને એ પોતે ખેતીમાં જુદા જુદા નવીન પ્રયોગો કરતો શીખ્યો છે. અને આમ આ માનવ સર્જિત સંસાધનો જોઈએ તો એની યાદી બનાવવા બેસીએ તો ખૂબ જ લાંબી બને, કારણ કે કુદરત દ્વારા મળેલી કોઈ પણ વસ્તુ છે એમાં માણસે કંઈક ને કંઈક ફેરફાર કરી અને એણે એક માનવ નિર્મિત સંસાધન બનાવ્યું છે, માનવ સર્જિત સંસાધન બનાવ્યું છે. માનવ સંસાધન, હ્યુમન રિસોર્સ. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. એટલે કે આ આટલા બધા સંસાધનો જે છે, કુદરતી સંસાધન છે, માનવ સર્જિત સંસાધન જે છે, એમાં એક સશક્ત શક્તિશાળી સંસાધન તરીકે માનવ ખુદ એક સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વો જે છે એને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે એ વાપરે છે. તે સંસાધનોને બનાવનાર પણ છે અને વપરાશકાર પણ એક માણસ જ છે. એટલે એ સંસાધનમાં જરૂરિયાત પ્રમાણે એ ફેરફાર પણ કરી શકે છે અને એ સંસાધનનો વપરાશ પણ આ માણસ છે જે એ કરે છે. આ પ્રક્રિયા જે કરે છે એમાં માણસ જે છે એ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કુદરત દ્વારા જે પ્રાપ્ત થયેલા તત્વો જે છે એના ઉત્તમ તત્વો પોતે પસંદ કરી અને એમાં જુદા જુદા ફેરફાર કરી અને પોતાની જે જરૂરિયાતો જે છે એને
સંતોષવા માટે આ કુદરતી સંપત્તિ જે છે એનો મહત્તમ ઉપયોગ કરે અને આપણી પાસે જ્યારે જુદા જુદા કૌશલ્યો હોય, આપણામાં આવડત હોય, જાણકારી હોય અને ટેકનોલોજી હોય અને શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જે છે, આપણા પાસે આ બધા જ જ્યારે તત્વો હોય ત્યારે માણસ જે છે એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. તો આ માનવીની સંસાધન બનાવવાની જે પ્રક્રિયા જે છે એને આપણે માનવ સંસાધન વિકાસ તરીકે ઓળખી શકીએ છીએ કે માણસમાં રહેલી પોતાની બુદ્ધિ ક્ષમતા, પોતાના કૌશલ્યો, પોતાના આવડત અને જરૂરી જાણકારી જે છે એના આધારે માણસ છે એ આ કુદરતી તત્વોનો એક સરસ રીતે ઉપયોગ કરી એક નવીન સંસાધન છે એનો નિર્માણ છે એ કરી શકે છે. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ જોઈએ તો એક મોખરાનું સ્થાન ધરાવે છે, કારણ કે માણસને રહેવા માટે મકાન, ખેતી માટે જમીન ઉપરાંત જેટલી એની જરૂરિયાત છે, સડક છે, ટનલ છે, જુદી જુદી જે એની જરૂરિયાતો જે છે એ પૂરી કરવા માટે આ જમીન જે છે એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે. પૃથ્વી સપાટીનો જે કુલ ક્ષેત્રફળ જે છે એના 29% ભાગ જે છે એ આ ભૂમિ દ્વારા એટલે કે જમીન દ્વારા રોકાયેલો છે. સમગ્ર પૃથ્વીની જે ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ આપણને અલ્પ લાગે છે, એટલે કે ઓછું લાગે છે. એટલે કે જે પૃથ્વી સપાટીનું જે કુલ ક્ષેત્રફળ જે છે એના કરતાં આ તુલનામાં એ આપણને અલ્પ લાગે છે. આ પૈકી કેટલામો ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી. એટલે અમુક જગ્યાએ જે છે એ ઠંડો પ્રદેશ હોય, પહાડી એરિયા હોય, જ્યાં જરૂરિયાત પ્રમાણે પાણી ન મળતું હોય, જરૂરિયાત પ્રમાણે ખોરાક ન મળતું હોય, તો આ માનવ વસવાટ જે છે એ તમને ઓછો જોવા મળશે. ઉપરાંત દુનિયામાં જોઈએ તો ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ આ વસ્તી ગીચતા જે છે એના ઉપર અસર પડી છે. જે પ્રદેશો માનવ વસવાટ યોગ્ય છે ત્યાં તમને વધુ વસ્તી જોવા મળશે કે જ્યાં માણસને પોતાની જરૂરિયાત પ્રમાણે ખોરાક મળી રહે, પાણી મળી રહે, રહેવા માટે યોગ્ય વસવાટ મળી રહે, પોતાની જે જરૂરિયાતો જે છે, આર્થિક જરૂરિયાતો જે છે એ સંતોષાય, ત્યાં માણસ જે છે એ વધુ રહેવા પ્રેરાશે. આથી ઉલટું રણ પ્રદેશ જે છે ત્યાં ગાઢ જંગલ વિસ્તારો આવેલા છે, પહાડી વિસ્તારો જે છે ત્યાં તમને આ ભૂપૃષ્ઠ ધરાવતા જે ક્ષેત્રો જે છે ત્યાં તમને વસ્તી ગીચતા ઓછી જોવા મળશે. એટલે ત્યાં તમને વસ્તી જોવા મળશે નહીં. અને ખેતી, ખનીજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે આ ભૂમિ જે છે એ આપણને અનેક રીતે ઉપયોગી છે. એટલે જમીનનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણે કરતા હોઈએ છીએ, પરંતુ વધતી જતી જે વસ્તી જે છે એની સાથે સાથે આપણી જે જરૂરિયાતો જે છે ને એ સતત ને સતત વધતી ગઈ છે. હાલમાં તમે જુઓ તો મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી રહી છે, તો માણસની જરૂરિયાતો પણ વધતી જાય છે. તો એ મોંઘવારી વધશે પણ માણસની જે જરૂરિયાત છે એ માણસે પોતે પૂરી કરવી જ પડશે. તો આપણી જે જરૂરિયાતો જે છે એ વસ્તીની સાથે સાથે સતત વધતી રહી છે. તેની સામે આ ભૂમિ જે છે એ અત્યંત મર્યાદિત બની ગઈ છે. એટલે જેટલી આપણી જરૂરિયાતો છે એના કરતાં આપણને એટલા પ્રમાણમાં જમીન પ્રાપ્ત થતી નથી. આજે આપણને જે આ ભૂમિની અછત જોવા મળે છે ને એ આપણા માટે એક વિકટ સમસ્યા બની ગઈ છે, મોટી સમસ્યા બની ગઈ છે. પરિણામે જોઈએ ને તો શહેરોમાં મકાનો બાંધવા, ગામડાઓમાં ખેતી લાયક જે જમીનો જે છે ને એ વધારવાની પ્રવૃત્તિઓ જે છે પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. શું કામ? કારણ કે માણસ જે છે ને એ સતત ને સતત જે ખેતીલાયક જમીન જે છે એના ઉપર સતત મકાન બાંધતો થયો છે, વસવાટ કરતો થયો છે. ઉપરાંત તમે હાલમાં તમે જુઓ ને તો બધી જ જગ્યાએ તમને ફ્લેટ સિસ્ટમ જોવા મળે છે. તો એનું મુખ્ય કારણ શું છે? તો કે આ જે ભૂમિની અછત છે. તો આ ભૂમિ, ખેતી યોગ્ય ભૂમિ જે વધારવાની પ્રવૃત્તિઓ જે છે એણે આપણા પર્યાવરણ માટે અનેક સવાલો ઊભા કર્યા છે. અને ભૂમિની જે જરૂરિયાતો જે છે એ સંતોષવા માટે માનવીએ જંગલો જે છે એને સતત કાપતો રહ્યો છે, જંગલોનું સતત ને સતત એ નિકંદન કરતો રહ્યો છે. જેના કારણે આ જંગલો કપાઈ રહ્યા છે. એના કારણે આ જમીન જે છે એ જંગલો જો નહીં હોય તો વરસાદ નહીં આવે, વરસાદ નહીં આવે તો માણસની જે જરૂરિયાતો જે છે, ખેતી છે, ખોરાક છે, પાણી છે, એ જરૂરિયાતો જે છે એને આપણે સંતોષી શકવાના નથી. જળ એ જીવન છે. આપણે બધાને ખબર છે કે પાણી વિના માણસ છે એ
થોડીક કલાકો સુધી રહી શકે છે, પણ તમે 5 દિવસ 7 દિવસ પાણી વિના ભૂખેથી રહી શકતા નથી. ભૂખે ટળવળો, ભૂખ્યું કદાચ તમારાથી રહી શકાશે, પણ પાણી વિના તમે રહી શકતા નથી. એટલે પાણી જે છે, જળ જે છે, એ સજીવ સૃષ્ટિનો આધાર છે. આ પાણી જે છે એ કુદરતી સંસાધન જે છે એનું અગત્યનું એવું આપણું આ સંસાધન છે. પૃથ્વીનું ગોળાને જો તમે જુઓ તો તમને મોટા ભાગે એટલે કે પૃથ્વી સપાટી ઉપર 3/4 ભાગ જે છે ત્યાં તમને પાણી જોવા મળે છે, અને માત્ર ને માત્ર 1/4 ભાગ ઉપર જમીન જોવા મળે છે. અને એક રીતે જોઈએ તો આ પાણીનો જથ્થો જે છે એ પૃથ્વી સપાટી ઉપર સૌથી વધુ જોવા મળે છે, પરંતુ આ પાણી મોટા ભાગે જે તમને જોવા મળે છે 3/4 ભાગમાં એ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલે છે. એટલે કે એ પાણી ખારું છે, એટલે તમે એનો ઉપયોગ અમુક જગ્યાએ કરી શકતા નથી. આપણે પીવા માટે છે એ મીઠું પાણી જોઈએ છે, એટલે આ ખારું પાણી જે છે એનો ઉપયોગ કરી શકતા નથી. અને જે આપણને ઉપયોગી એવું મીઠું પાણી જે છે એનો જથ્થો જે છે એ માત્ર ને માત્ર 2.7% જેવો નજીવો મીઠા પાણીનો જથ્થો આ પૃથ્વી સપાટી ઉપર જોવા મળે છે. વળી પાછો આ 2.7%માંથી 1% જથ્થો એવો છે કે જે ઊંચા પર્વત શિખરો જે છે કે જ્યાંથી જ્યારે વરસાદ આવે ત્યારે એ પહાડીમાંથી ઝરણા વહેતા હોય, હિમનદીઓ જે છે કે એમાંથી જ્યારે બરફ પીગળે ત્યારે આપણને પાણી મળતું હોય. એન્ટાર્કટિકા અને આર્કટિક મહાસાગર જે છે કે જ્યારે એના ગ્લેશિયર બરફ જ્યારે ઓગળે છે ત્યારે આપણી પાસે માત્ર ને માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો જે છે એ મળે છે. આ ઉપરાંત ભૂમિગત જળ છે, એટલે કે જે પૃથ્વી સપાટીના પેટાળમાં રહેલું પાણી છે, નદી છે, સરોવરો જે છે અથવા તો ઝરણા રૂપે આપણને આ પીવા માટેનું પાણી જે છે એ પ્રાપ્ત થાય છે. અને આ જથ્થો જે છે આપણી જુદી જુદી જરૂરિયાતો છે, જેમ કે ખેતી છે, સિંચાઈ છે, પીવા માટે પાણી છે, વાપરવા અને ઉદ્યોગ ધંધા માટે પણ પાણી જે છે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે નદીઓ પર બંધ બાંધી અને આપણે પાણી જે છે એનો સંગ્રહ કરી શકીએ છીએ. ઉપરાંત જળ વિદ્યુત પણ આપણે આ પાણી દ્વારા છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. આજે તમે જુઓ તો દુનિયાના જે વિવિધ ભાગો જે છે એમાં લઈએ તો દક્ષિણ અમેરિકા છે, આફ્રિકાના મોટા ભાગના જે પ્રદેશો જે છે ને, ઉપરાંત મધ્ય પૂર્વ એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા ભાગોમાં તમને પીવાના પાણી જે છે એની અછત સર્જાશે. કારણ કે જેટલી વસ્તી છે, માનવ વસ્તી, એટલું પીવાનું પાણી ત્યાં મળી રહેતું નથી, એટલે પીવાના પાણીની ત્યાં તંગી સર્જાય છે. ભારતમાં પણ જોઈએ તો ભારતના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતનો જે ભાગ જે છે, રાજસ્થાનનું જે જેસલમેર છે, બાડમેર જિલ્લો છે, ત્યાં પણ તમને આ પાણીની તંગી જે છે, અછત જે છે ત્યાં સર્જાય છે. ઉપરાંત દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ જે છે ત્યાં પણ ઉનાળામાં તમને આ પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાય છે. અને આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ જોવા મળે છે. એટલે કે ઉનાળો આવતા સુધીમાં પાણી જે છે એ ખૂટી જવાના આરે હોય છે, ખલાસ થઈ જવાના આરે હોય છે, અને એના કારણે ક્યારેક દુષ્કાળની પરિસ્થિતિ પણ આ માણસે છે એ સહન કરવી પડતી હોય છે. એટલે કે પાણી જે છે એ ક્યાંય મળે જ નહીં. અને વધતું જતું વાવેતર, આ જળતંગી માટે શું છે એ મહત્ત્વના કારણો, તો કે જળતંગી માટે વસ્તી વિસ્ફોટ. તો વસ્તી જે છે એ સતત ને સતત વધી રહી છે. ઉપરાંત રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, 6 મહિનામાં એક પાક લઈ લીધો, બીજા 6 મહિના બીજો પાક લે, એટલે માણસ જે છે એ રોકડિયા પાકો તરફ વળ્યો છે. એના કારણે પણ પાણી છે એ વધુ જોવે છે. આધુનિક જીવનશૈલી, નવા જે આપણા આધુનિક ટેકનોલોજી અપનાવતા ત્યાંથી છે એના કારણે પણ આપણે પાણી જે છે એ વધુ જોવે છે. ઉપરાંત શહેરીકરણ, ઉદ્યોગો ઉપરાંત નવીનીકરણ જેવા જે પરિબળો જે છે એના કારણે આપણને આ પાણી જે છે એની તંગી સર્જાતી જોવા મળે છે. કુદરતી વનસ્પતિ અને વન્યજીવન. જે વનસ્પતિ પોતાની જાતે ઉગી જાય છે
એ વનસ્પતિમાં વેલા, છોડવા અને વૃક્ષો જેનો સમાવેશ થાય છે એને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. કે કોઈ પણ પ્રકારના બીજ કે કંઈ પણ વાવ્યા વિના જે વૃક્ષ જે છે એ આમને મૂકી નીકળે. લીમડો છે એમાંથી લીંબોળીના બી જે છે એ કુદરતી રીતે જે નીચે ખર્યા હોય અને એમાંથી નાના નાના જે લીમડાના વૃક્ષો જે છે, છોડવા તૈયાર થાય, વેલા તૈયાર થાય, એને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈ જે છે એમાં આ વૃક્ષો જે છે એ જોવા મળે છે. તમે ઠંડા પ્રદેશોમાં જાઓ તો તમને શંકુદ્રુમના જંગલો સૌથી વધુ જોવા મળશે, કારણ કે ઠંડા પ્રદેશોમાં બરફ જે છે એ સરળતાથી સરકી જાય, એટલે ત્યાં તમને શંકુદ્રુમના વૃક્ષો જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત જે મોટા ભાગનો જે ભૂમિભાગ જે છે એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ, અને એમાં મોટા ભાગે કુદરતી વનસ્પતિ જે છે એનું પ્રમાણ સૌથી વધુ હોય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે આ કુદરતી વનસ્પતિ જે છે એની સંરચના અને સ્વરૂપમાં જુદું જુદું વૈવિધ્ય જોવા મળે છે. ક્યાંક છે એ પોતાના વાતાવરણ પ્રમાણે, ગરમીનું પ્રમાણ હોય તો ત્યાં એ પ્રમાણે એની વનસ્પતિ જોવા મળશે. ઉપરાંત એના છોડ નાના હશે, ક્યાંક બહુ વધારે ફૂલો આવતા હશે, ક્યાંક ઓછા ફૂલો આવતા હશે. એના આધારે જે આપણા જે જુદા જુદા તજજ્ઞો જે છે એણે આ વનસ્પતિ જે છે એનું વર્ગીકરણ કર્યું છે. હવે પરિસર તંત્ર કોને કહેવાય? તો કે જીવાવરણમાં એક સજીવ જે બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું જે અસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે પોષણ કળી જોઈ છે કે ઘાસ ખાનારું હરણ છે, હરણને ખાનારું જે માંસાહારી પ્રાણી છે, માંસાહારીને તો કે માણસને ખાનારું માણસ છે એ શું ખાય છે? તો કે વનસ્પતિ. તો આ પરિસર તંત્ર જે છે કે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર રીતે જોડાયેલું છે અને પોતાનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વને ટકાવી રાખે છે. એને આપણે શું કહીએ છીએ? એને આપણે પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને વનસ્પતિ જે છે એ આપણી અનેક જરૂરિયાતો જે છે એ પૂરી પાડે છે. ઉપરાંત પ્રાણી સૃષ્ટિ જે છે એને આવાસ અને ખોરાક પણ પૂરા પાડે છે આ જંગલમાંથી. ઉપરાંત વાતાવરણમાં આપણને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું સંતુલન જોવા મળે છે. જો આપણે ઓક્સિજન લેતા હોત, કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડીએ છીએ, પરંતુ જો વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ ન લેતા હોત તો બંનેનું સંતુલન છે એ જળવાય નહીં. ઉપરાંત આપણને ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જમીન ધોવાણ જે છે એ પણ આ જંગલો જે છે એ અટકાવે છે. ભૂગર્ભ જળ છે એ આપણને વધુ પ્રમાણમાં મળી રહે છે. વિવિધ ફળો આપણને આ જંગલમાંથી મળે છે. ઔષધિ, ગુંદર, ઉદ્યોગ માટેનો જે કાચો માલ છે, લાકડું છે, ગુંદર છે, ઔષધિ છે, મધ છે, એ પણ આપણી આ જરૂરિયાતો જે છે, વિવિધ જરૂરિયાતો એ આ જંગલો દ્વારા સંતોષાય છે. ઉપરાંત વિવિધ પશુ પક્ષીઓ, કીટકો જે છે એનો સમાવેશ પણ આપણે આ વન્ય જીવનમાં કરી શકીએ છીએ, કે જેમાંથી આપણને માંસ મળે છે, ચામડું મળે છે, રૂચ્છાદાર રૂવાટીવાળી ખાલ મળે છે. ખાલ એટલે જેને ચામડી કહો છો. તો જે પ્રાણીઓ જે છે કે જે વધુ રૂવાટીવાળા જે છે એની ચામડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઊન પણ મેળવવામાં આવે છે. મધમાખી જેવા કીટકો જે છે કે જે આપણને ઉપયોગી એવું મધ આપે છે. ફૂલો જે છે એ પરાગનયનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરાગનયન એટલે એ ફૂલ જે તૈયાર થાય છે, પરાગનયનની જે એની પ્રક્રિયા થાય છે, વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો, તો એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા જે છે એને નિયંત્રિત કરે છે. જો પક્ષીઓ આ કીટકો ખાતા ન હોત તો એની સંખ્યા દિન બદિન જે છે એ વધતી જાય, પરંતુ આ પક્ષીઓ એને ખોરાક તરીકે લે છે એટલે એની સંખ્યા નિયંત્રિત થઈ ગઈ છે. આ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવો જે છે એની મહત્ત્વની ભૂમિકા આપણને જોવા મળે છે. આ છેલ્લા 200 વર્ષોમાં જોઈએ ને તો માનવી જે છે એણે પોતાની જમીન મેળવવાની ભૂખે શું કર્યું છે? આ જંગલો જે છે ને એને આડેધડ કાપી નાખ્યા છે, નિકંદન કરી નાખ્યું છે. એટલે પરિણામે જંગલોનું આચ્છાદન છે એ જે બહુ મોટા જથ્થામાં જે જંગલો જોવા મળતા હતા એ સતત ઘટી ગયા છે. આથી મૂલ્યવાન એવા વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં આપણને મોટા ભાગે આ ખતરો જોવા મળવાનો છે. જંગલો નષ્ટ થવાની સાથે સાથે આ વન્યજીવો જે છે
એના અસ્તિત્વ સામે પણ આપણને સંકટની સ્થિતિ ઊભી થયેલી છે કે આ વન્યજીવો ક્યાં રહેશે, કેવી રીતે એને ખોરાક મળશે, એ કેવી રીતે એ પોતાનો રહેઠાણ જે છે એ મેળવી શકશે. તો આ જંગલોના નષ્ટ થવા સાથે આ વન્યજીવ સૃષ્ટિને આપણે કેવી રીતે ટકાવી રાખશું. ઉપરાંત આબોહવા જે છે એમાં પણ સતત પરિવર્તન થઈ રહ્યું છે. તો આ બધા જંગલો જે કાપી રહ્યા છે, જંગલો ન કાપવા જોઈએ. જંગલો તમે વૃક્ષો જે છે એ કાપો, સાથે સાથે 2 વૃક્ષો, 1 વૃક્ષ કાપો તો સાથે 2 વૃક્ષો વાવવાની તૈયારી રાખો. એટલે આબોહવામાં જે પરિવર્તન જે થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, એને આપણે ઘટાડી શકશું. વૃક્ષો, વન્યજીવોની અનેક પ્રજાતિઓ જે છે ને એ લુપ્ત થઈ રહી છે. એટલે કે ઘણી બધી પ્રજાતિઓ જે છે ને, સિંહ જે છે એ સિંહ નષ્ટ થવાના આરે હતો, પણ ધીમે ધીમે એની પ્રજાતિ જે છે એ વધારી દીધી. વાઘ જે છે, બેંગાલ ટાઈગર તરીકે આપણે ઓળખીએ છીએ, એની પ્રજાતિ પણ લુપ્ત થવાને આરે હતી. પણ સરકાર દ્વારા નવા કાર્યક્રમો કરી, એને પ્રયત્નો કરી અને એની લુપ્ત થવાને આરે હતી, એને બચાવી શક્યા છીએ. આ સ્થિતિ મોટા ભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપ, આપણે કુદરતી પ્રક્રિયા જે છે, આપણે જંગલો કાપી રહ્યા છીએ એટલે વન્યજીવોને રહેઠાણનો પ્રશ્ન થયો, એટલે માણસની વસ્તી તરફ છે એ પ્રયાણ કરી રહ્યા છે. એટલે માનવીય હસ્તક્ષેપના પરિણામને કારણે મોટા ભાગે આ વન્યજીવો, વૃક્ષો અને અનેક પ્રજાતિઓ જે છે એ આપણને લુપ્ત થતી જોવા મળે છે. ઉપરાંત એના શિંગડા, દાંત, ચામડું, રૂંવાટીદાર ખાલ, હાડકાં, આ બધું માણસને મેળવવા માટે એને મારી રહ્યો છે. એના માટે એના બેફામ શિકારથી આ જંગલોમાં વન્યજીવો જે છે એની સંખ્યા જે છે એમાં સતત ને સતત ઘટાડો થતો રહ્યો છે. ચિત્તો જે છે એ ભારતભરના જંગલોમાંથી લુપ્ત થઈ રહ્યો છે. ગીધની સંખ્યા પણ જે છે એ મોટા ભાગે ઓછી થઈ રહી છે. કચ્છમાં એક સમયે જોવા મળતું ઘોરાડ પક્ષી જે છે એ આજે માત્ર ને માત્ર આપણે આંગળીના વેઢે ગણી શકાય ને એટલી જ સંખ્યામાં આજે બચેલા જોવા મળે છે. સંસાધનોનું સંરક્ષણ. હવે આ સંસાધનો જે આપણને કુદરત પાસેથી મળ્યા છે એ કુદરત નિર્મિત પણ હોય, માનવ નિર્મિત પણ હોય, તો એને રક્ષણ કેવી રીતે કરી શકીએ, એનો બચાવ કેવી રીતે કરી શકીએ. તો આ સંસાધનો માનવ જીવન માટે ખૂબ જ અગત્યના છે. તેના વિના આપણે કદાચ આપણું જીવન જે છે ને એની કલ્પના પણ ન કરી શકીએ. આજે જે દિન પ્રતિદિન જે વધી જતી વસ્તી જે છે, ટેકનોલોજીનો અસાધારણ વિકાસ જે છે એના કારણે આ સંસાધનો જે છે ને એનો વપરાશ જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખાલી થઈ જવાની અણી ઉપર છે, ખૂટી પડવાની અણી ઉપર જોઈએ છે. તો માનવીની આજની પ્રગતિ, આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં આ ટકી શકવા અસમર્થ છે. તો આજે આપણે આ ભવિષ્યની સ્થિતિ વચ્ચે આજથી 50 વર્ષ પછી કદાચ આપણને પેટ્રોલ ન પણ મળે તો એ સ્થિતિને નિવારવા માટે આપણે કેવા પગલાં ભરવા, એ સંસાધનોનો આયોજનપૂર્વક કેવી રીતે ઉપયોગ કરવો, કરકસરભર્યો કેવી રીતે ઉપયોગ કરવો, એના વિશે આપણે આ સંસાધનો જે છે એના સંરક્ષણના ઉપાયો વિશે આજે વાત કરીએ. તો સૌથી પહેલું છે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું જોઈએ. એટલે કે વધુને વધુ જો તમે વૃક્ષો વાવશો તો તમે આ જમીનનું ધોવાણ જે છે એને અટકાવી શકશો. બીજો પોઈન્ટ જે છે રાસાયણિક ખાતરોનો વપરાશ જે લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચે લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ અને એના બદલે આપણે રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયું ખાતર જે છે, જે કુદરતી રીતે મળે છે, એનો ઉપયોગ વધારવો જોઈએ. અને આપણે એ છાણિયું ખાતર વાપરીએ એટલે જમીનની ગુણવત્તા જે છે એને પણ વધારી શકીએ છીએ. વધુ પડતી સિંચાઈ જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એનો વ્યાપ વધારવો જોઈએ. જો તમે જે ખેતી જે છે એમાં ફોર્સથી જો તમે પાણી પાશો તો અમુક સમય થશે ને એટલે જમીનની જે ગુણવત્તા જે છે ને એ ઘટી જશે. પરંતુ એના ઉપાય તરીકે તમારે ટપક સિંચાઈ જે પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશકો જે છે એ જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકો જે છે
એનો વપરાશ વધારવો જોઈએ. એટલે કે જે જંતુનાશકો જે છે ને એ જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરી રહી છે, તો એના બદલે આપણે જૈવ જંતુનાશક, કુદરતી રીતે જે જંતુનાશક જે દવા છે એનો આપણે વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા જે છે એની માટે અગત્યના છે. એટલે શિકારની પ્રવૃત્તિ પર આપણે રોક લગાવવો જોઈએ, એને માટે સખત કાયદા બનાવવા જોઈએ. જંગલ વિસ્તારોમાં જે પશુચારણ થઈ રહ્યું છે, વૃક્ષછેદન થઈ રહ્યું છે, એને અટકાવવા માટે ખાસ પગલાં લેવા જોઈએ કે વૃક્ષો જે છે એને વધુને વધુ વાવો. જે ગોચર જમીન પડી છે ત્યાં તમે પશુચારણ કરો, પણ અમુક સમય મર્યાદિતમાં કરો. ચોમાસામાં વહી જતું જે પાણી જે છે એને રોકવા માટે તમે જળ સંચય કરી અને સૂકી ઋતુમાં પાણીની તંગી જે છે એને નિવારી શકો. એટલે ચેકડેમ બાંધવા જોવે. આડબંધ બાંધી અને તમે શું કરી શકો છો? પાણી જે છે એનો બચાવ કરી શકો છો. તળાવ અને સરોવરમાં જમા થયેલો કાપ જે છે એને દૂર કરી અને એની ઊંડાઈ સુધી જો એ કાપ તમે ખસેડી લ્યો તો તમે એને ઊંડા બનાવી શકો છો અને લાંબા સમય સુધી તમે જળ સંગ્રહ કરી શકો છો. વરસાદી પાણીને રોકવા ચેકડેમ બનાવવો જોઈએ અને ખેતીની માટે પાણીની જે સમસ્યા જે ઊભી થતી હોય સિંચાઈ માટેની, એ સમસ્યાને હલ કરવી જોઈએ. વપરાયેલું જે પાણી જે છે એનો ફરી પાછે કેવી રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો, એ જે વપરાયેલું પાણી જે છે એને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ઘરમાંથી નીકળતા વપરાશી પાણી જે છે એને કિચન ગાર્ડન જે છે એમાં તાજા શાકભાજી ઉગાડી આપણે ઘર ખર્ચ જે છે ને એમાં પણ આપણે બચત કરી શકીએ છીએ. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી જાય એમ છે, પેટ્રોલ, ડીઝલ, ખનિજ કોલસો, તો એના વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો જે છે, સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી શક્તિ જે છે, આ બધાનો વિકલ્પો જે છે એનો અત્યારથી જ ઉપયોગ કરી અને આપણે જે આ ભવિષ્યમાં જે સંસાધનો ખૂટી પડવાના જે છે એનો મર્યાદિત ઉપયોગ કરીએ. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેના સ્થાને વિકલ્પો શોધવા જોઈએ કે જે પુનઃપ્રાપ્ય જે છે એ તો આપણને મળી જશે, પણ ફરી પાછો જે સંસાધનનો જથ્થો આપણને નથી મળવાનો એને કેવી રીતે એનો બીજો વિકલ્પ શોધી અને આપણે એ સંસાધનનો ઉપયોગ છે એ વધારવો જોઈએ. અને ભવિષ્યના સમયમાં આવનારી પેઢી જે છે એની જરૂરિયાત માટે આ સંસાધનોનું સંરક્ષણ કરવું એ મારી, તમારી, દરેક વ્યક્તિની જરૂરિયાત છે, આપણા સૌની પવિત્ર ફરજ છે. તો આપણે આ સંસાધનો જે આપણને કુદરત થકી મળ્યા છે, કુદરતના ગુણધર્મમાં, કુદરતી સંસાધનના ગુણધર્મમાં ફેરફાર કરી માનવ નિર્મિત બનાવ્યા છે. તો આ સંસાધનોના સંરક્ષણના ઉપાય માટે આપણે દરેકે યોગ્ય પગલાં લેવા જોઈએ અને એને બચાવ માટેના દરેકે યોગ્ય ઉપાય કરવા જોઈએ કે જેના થકી આપણે આ સંરક્ષણ જે છે એને બચાવી શકીએ અને જેથી આપણે નજીકના ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ.